નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર એનએસસી અને બીએસસી છે એ સ્ટોક માર્કેટ સેક્ટરમાં ખૂબ મોટો માર્કેટ શેર ધરાવે છે. આ બંને કંપનીઓની જુગલબંધીને ટક્કર આપવા માટે એમએસઈ એટલે કે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે એ બજારની અંદર આવી રહ્યું છે. આજના વિડીયોની અંદર આપણે એમએસઈ એટલે કે જે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે એની ડિટેલની અંદર વાત કરીશું કે કઈ રીતે આ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ કામ કરે છે, એની હિસ્ટ્રી શું છે, કઈ રીતે લોન્ચ થયેલું અને કયા કયા સેક્ટરની અંદર ઇન ફ્યુચરે આપણને સુવિધાઓ આપવાનું છે, એના મેજર કોમ્પિટિટર્સ કોણ છે અને ઇન ફ્યુચર એને કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે કે જેના કારણે એ કંપની તરીકે ગ્રો કરી શકે. આજના વિડીયોની અંદર આપણે આ બધી જ ડિટેલ છે એ જાણવાના છીએ. નમસ્કાર મિત્રો, આપ સૌનું અર્થયાત્રામાં સ્વાગત છે. અને જે રીતે આપણે વાત કરીએ એ રીતે આજનો આપણો ટોપિક છે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ. અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાના માધ્યમથી આપણે લોકો સુધી ફાઇનાન્શિયલ માહિતી, આંકડાઓ સાથેની માહિતી અને યોગ્ય અને સચોટ માહિતી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ છે કરીએ છીએ. આગળ વધીએ તો આજના ટોપિકમાં આપણે પહેલી વાત જોઈશું કે વોટ ઇઝ એમએસઈ એટલે કે વોટ ઇઝ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ. આપણે જોઈએ તો મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે નેશનલ લેવલનું સ્ટોક એક્સચેન્જ છે ઇન્ડિયાની અંદર. પહેલાંના સમયમાં એવું હતું કે જે ઘણા સ્ટોક એક્સચેન્જ હતા પણ એ ઓનલી રાજ્ય લેવલ ઉપર કામ કરતા હતા કે કોઈ લોકલ લેવલ ઉપર કામ કરતા હતા. પણ આ જે સ્ટોક એક્સચેન્જ છે નેશનલ લેવલ ઉપરનું એટલે કે આખા ભારત લેવલ ઉપરનું છે અને સેબી દ્વારા 1956ના કાયદા પ્રમાણે એને માન્યતા આપવામાં આવી છે. એટલે ઇન્ડિયન સરકાર દ્વારા માન્યતા મળેલી છે. ઇન્ડિયન સરકારની જે સ્ટોક માર્કેટની અંદર રેગ્યુલેટરી પ્રમાણે કામ કરતી જે સંસ્થા છે, જે સેબી છે, એના દ્વારા પણ એને માન્યતા મળેલી છે. એટલે ફૂલ્લી લીગલ બેઝ ઉપર ચાલતી સંસ્થા કે ફૂલ્લી લીગલ બેઝ ઉપર ચાલતી કંપની તરીકે આપણે એમએસસી છે જે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે એને જોઈ શકીએ. સ્થાપનાની વાત કરીએ તો ઓગસ્ટ 14, 2008ની અંદર મુંબઈમાં એની સ્થાપના થયેલી. એટલે આપણા ધ્યાનમાં આ સ્ટોક એક્સચેન્જ છે અત્યારે આવેલું છે કારણ કે ગવર્મેન્ટ એને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ફૂલ્લી લાવવા માંગે છે. અને જે રીતે આપણે બીએસસી અને એનએસસીની અંદર ટ્રેડ કરીએ છીએ, આપણા શેરની લેવેચ કરીએ છીએ, ઓપ્શન ફ્યુચર્સ બાય કરીએ છીએ, એવી જ રીતે ગવર્મેન્ટ છે, સેબી છે, એ એમએસસીને અત્યારે લાવવા માંગે છે. એટલે આપણા ધ્યાનમાં એ અત્યારે આવેલું છે. બાકી એની સ્થાપના છે 2008ની અંદર થયેલી છે. અને આપણે એની સ્થાપના કઈ રીતે થઈ, કઈ રીતે અત્યારે કામ કરે છે, બધી જ વસ્તુ છે એ આપણે કન્ટિન્યુ વિડીયોની અંદર છે જોવાના છીએ. અને ભારતનું જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર છે એમણે 2012ની અંદર ડિસેમ્બર 21માં એને કાયદેસર રીતે સ્ટોક એક્સચેન્જ તરીકેની માન્યતા છે એ આપેલી છે. એટલે આજથી 13-14 વર્ષ પહેલાં ઓલરેડી ગવર્મેન્ટ દ્વારા પણ એને ઓફિશિયલ માન્યતા છે એક સ્ટોક એક્સચેન્જ તરીકે મળી ગઈ છે. હવે આપણે જોઈએ તો એની હિસ્ટ્રીની અંદર 2008ની અંદર સ્થાપના થઈ એની વાત આપણે આગળ જોઈ. હવે એ સ્ટાર્ટ થયું ત્યારે એમસીએક્સના સપોર્ટ તરીકે સ્ટાર્ટ થયેલું. એટલે કે જે એમસીએક્સ છે અત્યારે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર કોમોડિટી સેક્ટરની અંદર ઓલમોસ્ટ 90% માર્કેટ શેર ધરાવતી કંપની એટલે એમસીએક્સ કે જે કોમોડિટી સેક્ટરની અંદર કામ કરે છે. એમ જ્યારે સ્થાપના થઈ 2008ની અંદર ત્યારે એમએસઈ એટલે કે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે એ પણ એમસીએક્સની જેમ જ કામ કરતું હતું, કોમોડિટી સેક્ટરની અંદર હતું. પણ ધીરે ધીરે એનું રીબ્રાન્ડિંગ કરવામાં આવ્યું અને એને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ તરીકેની એક અલગ સંસ્થા છે ઊભી કરવામાં આવી. અને અલગ સંસ્થા ઊભી થઈ ત્યારે એનું ફોકસ છે કરન્સી ટ્રેડિંગ ઉપર હતું. જે રીતે આપણે શેર માર્કેટની અંદર સ્ટોકનું ટ્રેડિંગ કરીએ છીએ, ઓપ્શન ફ્યુચરનું ટ્રેડિંગ કરીએ છીએ, એ જ રીતે અલગ અલગ દેશની કરન્સીનું પણ ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ થાય છે. અને કરન્સી ટ્રેડિંગ, કરન્સી ડેરિવેટિવ ટ્રેડિંગ છે એની ઉપર એનું સ્થાપના છે, એનો બેઝ છે બનેલો. અને ધીરે ધીરે કેપિટલ માર્કેટ, બીજા ડેરિવેટિવ્સ અને ડેટ સેગમેન્ટની અંદર છે આગળ વધેલું. ત્યારબાદ એને ફ્યુચર્સ ઓપ્શન લોન્ચ કરેલા અને SX40નો જે ઇન્ડેક્સ છે 2013ની અંદર લોન્ચ કરેલો. જે રીતે આપણે સેન્સેક્સ છે, નિફ્ટી 50 છે, એ રીતે SX40નો ઇન્ડેક્સ છે એ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ છે જેમાં ભારતની ટોપ 40 કંપનીને છે સામેલ કરવામાં આવે છે. ઇન ફ્યુચર જ્યારે નોર્મલી આપણે બીએસસી એનએસસીની અંદર જે રીતે ટ્રેડ કરીએ છીએ એ જ રીતે આપણે એમએસસીની અંદર ટ્રેડ કરશું ત્યારે આ જે ઇન્ડેક્સ છે એને ટ્રેક કરવા માટે ઘણા નવા મ્યુચ્યુઅલ ફંડ છે એ પણ લોન્ચ થશે. અને એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એક રોયલ્ટીની ઇન્કમ છે એ પણ ઇન ફ્યુચર આ સ્ટોક એક્સચેન્જ છે એને મળવાની છે. આપણે હવે જોઈએ તો બજારની અંદર કયા કયા કોર સેગમેન્ટની અંદર એટલે કે કયા કયા મુખ્ય સેગમેન્ટની અંદર આ જે સ્ટોક એક્સચેન્જ છે એ કામ કરવાનું છે. તો એ અત્યારે પણ કામ કરી રહ્યું છે અને જ્યારે ઓનલાઈન બેઝ ઉપર ફૂલ્લી આવી જશે 2026ની શરૂઆતના મહિનાઓમાં ત્યારે પણ એ કામ કરશે. એમાં પહેલું સેગમેન્ટ છે ઇક્વિટી કેશ સેગમેન્ટ કે જે આપણે ઓલરેડી સ્ટોકની અંદર લેવેચ કરીએ છીએ. આપણે કોઈ સ્ટોક છે એની ડિલિવરી લઈએ, શેર છે એની વેચીએ છીએ, જે આપણા ડિલિવરી લીધેલા શેર છે એ વેચીએ, તો
તો ઇક્વિટીનું કેશ સેગમેન્ટ છે, ઇક્વિટી ફ્યુચર ઓપ્શન કે આપણે ફ્યુચરની પ્રાઇસ પ્રેડિક્ટ કરીએ અને ફ્યુચર ઓપ્શનનું જે ટ્રેડિંગ કરીએ છીએ એની અંદર પણ કામ કરવાનું છે. કરન્સી ડેરિવેટિવ જે ઓલરેડી એને 2008થી શરૂ કરી દીધું છે. જેમ ભારતની અંદર આપણે શેરની લેવેચ કરીએ છીએ એમ ભારત સિવાયના જે પણ કન્ટ્રીઝ છે જેની ઓફિશિયલ કરન્સી છે એ લિસ્ટેડ છે એવી બધી જ કરન્સીઓની ફ્યુચરનું પ્રાઇસનું પ્રિડિક્શન કરીને એના ઉપર પૈસા લગાવવામાં આવે છે. કાઇન્ડ ઓફ ફ્યુચર ઓપ્શન જેવું ટ્રેડિંગ હોય છે એ કરન્સી ડેરિવેટિવ્સ, અને ત્યારબાદ ડેટ સેગમેન્ટ એટલે કે બોન્ડ જેવી વસ્તુની ખરીદી પણ આ સ્ટોક એક્સચેન્જ થ્રુ આપણે ઓનલાઈનના માધ્યમથી ઇન ફ્યુચર છે 2024ની અંદર કરી શકશું. હવે ત્યારબાદ આપણે જોઈએ તો મેજર કોમ્પિટિશન અને ઓપોર્ચ્યુનિટીની અંદર જે રીતે આપણે શરૂઆતમાં જ વાત કરી એ રીતે એના બે મેજર કોમ્પિટિટર છે BSE અને NSE. આ બંને અત્યારે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર ઓલમોસ્ટ 90% માર્કેટ શેર છે ધરાવે છે. ડેફિનેટલી થોડું હાર્ડ છે આ માર્કેટ શેરની સામે ટક્કર આપી, પણ જ્યારે કોઈ પણ નવી કંપની આવતી હોય છે તો એની સામે ઘણું બધું મોટું બજાર છે ઊભું હોય છે, અને ધીરે ધીરે જે રીતે માર્કેટની અંદર નવા લોકો છે એન્ટર થશે, સ્ટોક માર્કેટના નવા અકાઉન્ટ ખોલાવશે, રિટેલ પાર્ટિસિપેશન વધશે, એ રીતે એક સ્ટ્રોંગ કોમ્પિટિટર તરીકે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ છે ઇન ફ્યુચર આપણને જોવા મળી શકે છે. અને એનો મેજર ઓપોર્ચ્યુનિટીમાં ટ્રેડિંગ વોલ્યુમ છે સૌથી પહેલા નંબર ઉપર આવે છે, કારણ કે જે રીતે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર રિટેલર્સ વચ્ચે, ફોરેન ઇન્વેસ્ટર વચ્ચે કે વિદેશમાંથી કોઈ કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એનું ટ્રેડિંગ વોલ્યુમ જનરેટ થાય, અને પર વોલ્યુમ ઉપર આપણે બાય કરીએ કે સેલ કરીએ, પર ટ્રાન્ઝેક્શન ઉપરની ટ્રાન્ઝેક્શન ફીસની રેવન્યુ છે એ ડેફિનેટલી MSE એટલે કે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જની ઇન ફ્યુચર મળવાની છે. અને ઇન્વેસ્ટર્સનો અને ગવર્મેન્ટનો પણ એને સ્ટ્રોંગ સપોર્ટ છે. સેબીએ પણ ફૂલ માન્યતા આપેલી છે, ગવર્મેન્ટે પણ ફૂલ માન્યતા આપેલી છે, અને ઇન્વેસ્ટર્સને પણ અત્યારે પણ જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર 2008ના છે એ પણ ટકેલા છે, અને અત્યારે પણ જે ગ્રો અને ઝેરોધા જેવી નામાંકિત કંપનીઓ છે એ બધી કંપનીઓએ પણ આ કંપનીની અંદર MSE એટલે કે મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એટલે ઇન્વેસ્ટરનો પણ સ્ટ્રોંગ સપોર્ટ છે. જે રીતે NSE અને BSEની અત્યારે પરિસ્થિતિ છે એવી જ કદાચ પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ, કદાચ એના કરતાં પણ બેટર ભવિષ્ય છે એ આપણે આ કંપનીનું છે ડેફિનેટલી જોઈ શકીએ એવી હાઈ પોસિબિલિટીઝ છે. જો તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય, તમને કોઈ એવી માહિતી મળી હોય કે જે તમારી ફાઇનાન્શિયલ જર્નીની અંદર ઉપયોગી થઈ શકે, તો ડેફિનેટલી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા મંતવ્ય છે કોમેન્ટની અંદર જણાવજો, અને ઇન ફ્યુચર તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.